રાંધણ ગેસના ભાવમાં હજુ પણ થઈ શકે છે વધારો. ઘરેલું એલપીજી સિલિન્ડરના વેચાણમાં સરકારને હજુ પણ 700 રૂપિયાની ખોટ. એલપીજીના આંતરરાષ્ટ્રીય ભાવ ઉછળ્યો હોવા છતાં ભારતીયો અન્ય દેશો કરતાં ઓછી કિંમત ચૂકવી રહ્યા હોવાની સરકારની સ્પષ્ટતા. એક ઘરેલું એલપીજી સિલિન્ડરનો સપ્લાય ખર્ચ 1600 પહોંચ્યો. કંપનીઓ માટે 30,000 કરોડનું વળતર જાહેર. ગત નાણાકીય વર્ષના અંતે ઘરેલું એલપીજી પાછળ નુકસાન 41,338 કરોડથી વધીને 60,000 કરોડ પર પહોંચ્યું. વધતી મોંઘવારીને લઈ કોંગ્રેસે સરકારની કાઢી ઝાટકણી. કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના પ્રહાર. યુપીએ સરકાર હતી ત્યારે ભાજપના નેતાઓ મોંઘવારી મુદ્દે શોર મચાવતા હતા. 12 વર્ષમાં ગેસના ભાવમાં 530 રૂપિયાનો વધારો કરી સરકારે જનતાને આપ્યો મોંઘવારીનો ડામ. ઈરાનના પશ્ચિમી શહેર કેમરાન શાહના આકાશમાંથી પસાર થતી જોવા મળી ઈરાની મિસાઇલ. ઇઝરાયલ પર હુમલાને લઈ ઈરાનના લોકો રોડ પર ઉજવણી કરતા જોવા મળ્યા. ઈરાનના ઝંડા સાથે હજારો લોકો ઉમટ્યા. ટ્રમ્પે ઈરાની લોકોને પાગલ કહ્યા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપી ચેતવણી. હુમલા અટકાવી ટેબલ પર ચર્ચા કરવા ઈરાનને કરી અપીલ. મિસાઇલ હુમલા અટકાવી ડીલ કરે તે માટે ટ્રમ્પે કર્યું આહવાન. ઈરાન સાથે ફાઇનલ ડીલની નજીક હોવાનો ટ્રમ્પનો દાવો. ટ્રમ્પ અને નેતન્યાહુ વચ્ચે ફોન પરથી વાતચીત. ટ્રમ્પે સંયમથી કામ લેવા નેતન્યાહુને કરી અપીલ. ઈરાન પર જવાબી હુમલો ન કરવા આપી સલાહ. ડીલ ન થઈ તો સંયુક્ત કાર્ય યોજના પ્રમાણે કામ કરવા ટ્રમ્પે કરી વાત. હિઝબુલ્લાએ ઇઝરાયલ પર કર્યો હુમલો. ઇઝરાયેલી સેનાએ હવામાં જ અટકાવ્યા હિઝબુલ્લાના અનેક રોકેટ. લાંબા સમયથી ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે ચાલી રહ્યું છે ભીષણ યુદ્ધ. ઈરાન તાબે નહીં થાય તો ઘૂસીને યુરેનિયમનો નાશ કરવાની ટ્રમ્પની ધમકી. કહ્યું ઈરાન ત્યજી દે પરમાણુ હથિયારોની ઈચ્છા. અમેરિકા યુરેનિયમ ખરીદવાની પણ નહીં આપે છૂટ. ઈરાનની સંપત્તિઓ જપ્ત કરી ખાડી દેશોના નુકસાનની કરાશે ભરપાઈ. ત્રીજી વખત ઈરાન પહોંચ્યા પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી. શાંતિ વાર્તાની કોશિશ કરી તેજ. ઈરાનના ગૃહમંત્રી મોમેની સાથે યોજી બેઠક. અમેરિકા સાથે શાંતિ કરાર માટે પાકિસ્તાનની મધ્યસ્થતાની જરૂર ન હોવાની ઈરાને કરી વાત. એશિયાના રાજકીય સમીકરણોમાં નવો વળાંક. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 7 વર્ષ બાદ લેશે ઉત્તર કોરિયાની મુલાકાત. ઉત્તર કોરિયાને પોતાના ડામાડોળ અર્થતંત્રને બેઠું કરવા ચીનની મદદ મળે તેવી શક્યતા. રશિયા, ચીન, અમેરિકા વચ્ચે બદલાતા સમીકરણો વચ્ચે આ મુલાકાત પર સમગ્ર દુનિયાની નજર. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનના પત્ની જીલ બાઇડન મોદીએ ભેટમાં આપેલો 7.5 કેરેટ લેબ ગ્રોન હીરો પોતાની પાસે રાખવા માંગતા હોવાનો ઘટસ્ફોટ. 3 વર્ષ પહેલા અમેરિકાના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ ભેટમાં આપ્યો હતો હીરો, પરંતુ નિયમ મુજબ આ હીરો અમેરિકી સરકારને પરત જમા કરાવવો પડ્યો. દેશમાં ચોમાસાએ પકડી રફતાર. આગામી 7 દિવસ દરમિયાન વિવિધ રાજ્યોમાં વરસાદની આગાહી. કેરળ, તમિલનાડુ અને ઉત્તર પૂર્વ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના. મહારાષ્ટ્રમાં પણ વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના. હવામાન વિભાગ અનુસાર 8 થી 10 જૂન સુધીમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની સંભાવના. 11 અને 12 જૂને સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના. રાજ્યમાં હજુ ગરમીથી 10 દિવસ નહીં મળે રાહત. 41 ડિગ્રીની આસપાસ જ રહેશે તાપમાન. રવિવારે અમદાવાદ અને રાજકોટમાં સૌથી વધુ 41.9 ડિગ્રી ગરમી. સુરેન્દ્રનગરમાં 41.5 તો ગાંધીનગરમાં પારો પહોંચ્યો 41.3 ડિગ્રી પર. 19 જૂન બાદ હળવા વરસાદની આગાહી. અમદાવાદમાં કાળઝાળ ગરમીને કારણે રોગચાળાના કેસ વધ્યા. 1 મહિનામાં વાયરલ ફીવરના 1385 કેસ નોંધાયા. સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની લાગી લાઈન. મે માસમાં કમળાના 142, જ્યારે 4 દિવસની અંદર કમળાના નવા 31 કેસ. સ્કૂલોમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ. આજથી નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત. ગુજરાત બોર્ડ હેઠળની 54,000થી વધુ સ્કૂલોમાં નવા સત્રનો પ્રારંભ. 1.5 મહિના બાદ ફરીથી સ્કૂલો કોલાહલથી થઈ ગુંજતી. ગુજરાતી માધ્યમના પુસ્તકો ઉપલબ્ધ, પરંતુ અંગ્રેજી માધ્યમના પુસ્તકો માટે હજુ જોવી પડશે રાહ. ખાવાની વસ્તુ છાપામાં પેક કરી વેચનાર દુકાનદારો સામે થશે કાર્યવાહી. નિયમ તોડનારને થશે 6 મહિનાની જેલ કે 5 લાખનો દંડ.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વેપારીઓ માટે જાહેર કરી ચેતવણી. અખબારની સહીમાં સીસા સહિતની ધાતુઓ અને રસાયણો હોવાથી આરોગ્યને થઈ શકે છે નુકસાન. અમેરિકામાં વધુ એક ભારતીયની હત્યા. ફિલાડેલ્ફિયામાં પિઝા ડિલિવરીનો નકલી ઓર્ડર આપી ભારતીય યુવકની ગોળી મારી હત્યા. શનિવારે રાત્રે અજાણ્યા સ્થળે મળ્યો હતો પિઝાનો નકલી ઓર્ડર. મૂળ તેલંગાણાનો 28 વર્ષીય અંશુલ કુંચાની MNCમાં કરતો હતો નોકરી. વીકેન્ડમાં કરતો હતો પિઝાની ડિલિવરી. અમેરિકામાં ટ્રમ્પની ટેક ટીમને મોટો ઝટકો. AI પોલિસીને તૈયાર કરનારા શ્રી રામકૃષ્ણન આપશે રાજીનામું. ભારતીય મૂળના કૃષ્ણને અમેરિકાનો ઘડ્યો હતો AI એક્શન પ્લાન. અમેરિકામાં AIને કારણે રેકોર્ડ બ્રેક છટણી. ટેક સેક્ટર સૌથી વધુ પ્રભાવિત. વર્ષ 2026 પહેલા 5 મહિનામાં 87,700 નોકરી ઘટી, જે 2025ના આંકડા કરતાં વધુ. લગભગ 40% છટણી માટે AI જવાબદાર. આજે ભાજપના રાજ્યસભાના 4 ઉમેદવારો જાહેર થશે બિનહરીફ. બપોરે 12:39 વિજય મુહૂર્તમાં ભરાશે ફોર્મ. મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો રહેશે ઉપસ્થિત. સંખ્યાબળના અભાવે કોંગ્રેસે ઉમેદવારો નથી રાખ્યા ઉભા. પ્રથમ વખત રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિત્વ થશે શૂન્ય. અમદાવાદમાં ચોમાસા દરમિયાન 25 અંડરપાસમાં વાહનો ફસાશે તો જવાબદારી ચાલકોની. મનપા કમિશનરે આપી ચેતવણી કે અંડરબ્રિજમાં પાણી ભરાશે અને કોઈ નાગરિક અકસ્માતનો ભોગ બનશે અથવા ડૂબશે તો સંપૂર્ણ જવાબદારી નાગરિકોની. ચોમાસા દરમિયાન અમદાવાદમાં 560 જેટલા વૃક્ષ ભયજનક હોવાનો AMCના ગાર્ડન વિભાગનો સર્વે. ABP અસ્મિતાએ નવરંગપુરા વોર્ડમાં કરેલા રિયાલિટી ચેકમાં વૃક્ષોના અયોગ્ય ટ્રીમિંગના લીધે CCTV સિગ્નલ લાઇટ્સ ઢંકાઈ. વૃક્ષો પાસે ખોદકામના લીધે અકસ્માતની આશંકા. ભયજનક વૃક્ષો યોગ્ય રીતે ટ્રીમ કરવા સૂચના આપી હોવાનું ગાર્ડન વિભાગના ડાયરેક્ટરનું નિવેદન. અમદાવાદમાં એક જ વિસ્તારમાં દૂષિત પાણીથી 5થી વધુ ફરિયાદ આવે તો 6 કલાકમાં લવાશે ઉકેલ. ઘાટલોડિયામાં દૂષિત પાણી મુદ્દે હોબાળો થયા બાદ મનપાનો નિર્ણય. સ્થિતિનું મોનિટરિંગ કરી દર 12 કલાકે સોંપવો પડશે રિપોર્ટ. અમદાવાદના ઇસ્કોનથી કેડી હોસ્પિટલ સુધીનો રોડ ઝીરો ટોલરન્સ ઝોન તરીકે જાહેર. દબાણો અને ગેરકાયદે પાર્કિંગ માટે તૈયાર કરાઈ બ્લુપ્રિન્ટ. રાજસ્થાનના કોટાની જેમ બનાવાશે સિગ્નલ ફ્રી. ભેળસેળિયા તત્વો વિરુદ્ધ રાજકોટ મહાનગરપાલિકા શરૂ કરશે મહાઝુંબેશ. પ્રથમ તબક્કામાં ફાસ્ટ ફૂડના ધંધાર્થીઓ અને બીજા તબક્કામાં અનાજ કરિયાણાની દુકાનોમાં બોલાવાશે તવાઈ. દૂધ અને દૂધની બનાવટો સૌથી મોટી રહેશે પ્રાથમિકતા. રાજ્યની મોટાભાગની નગરપાલિકાઓ બની દેવાદાર. 148 કરોડનું પાણીનું બિલ ચૂકવવાનું બાકી. પાણી બિલ ભરવા માટે પાલિકાઓને આપેલી લોનના હપ્તા પણ બાકી. લાખો કરોડોનું દેવું હોવાથી ખાલી તિજોરીએ નગરપાલિકાનો વહીવટ કરવો પણ અઘરો. સુરતથી વાપી સુધી 45 કરોડના ખર્ચે નેશનલ હાઈવે 48ની કરાશે મરામત. 2000 નાળા, ડ્રેનેજ લાઇન અને રસ્તાના કિનારાને મજબૂત બનાવવાની કામગીરી. ચોમાસામાં પાણીનો ભરાવો અને ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ. પાલીતાણાના શેત્રુંજય પર્વત પર બની અનોખી ઘટના. સિંહ પ્રવાસીની બેગ લઈને ભાગતા દોડધામ. વન વિભાગના સઘન સર્ચ ઓપરેશન બાદ જંગલના અંતરિયાળ વિસ્તારમાંથી મળી બેગ. થોડીવાર માટે યાત્રિકોએ થંભાવી હતી યાત્રા. કેન્દ્ર સરકારે કપાસ પરની 11% આયાત ડ્યુટી 31 ઓક્ટોબર સુધી કરી માફ. યાર્ન, ફેબ્રિક્સ અને ગાર્મેન્ટ મેન્યુફેક્ચર્સની પડતરમાં 3થી 4% ઘટાડો આવતા નિકાસના બજારમાં વધી જશે સ્પર્ધા. મંદિરના માર વચ્ચે કાપડના વેપારીઓ માટે ગુડ્સ રિટર્નની નવી માથાકૂટ. વેપારીઓ ફક્ત 15થી 20% જ પાર્સલ મોકલી શકતા હોવાનો દાવો. ગુડ્સ રિટર્નનું પ્રમાણ 70% વધ્યું. સરકારી યુનિવર્સિટીઓમાં UG કોર્સીસમાં પ્રવેશ માટેના જીકાસના પ્રથમ રાઉન્ડમાં 67,000થી વધુ વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ. ગુજરાત યુનિવર્સિટીમાં કુલ બેઠકો સામે 10% પણ નથી થયા પ્રવેશ. 83,000 વિદ્યાર્થીઓએ ઓનલાઈન ઓફર કન્ફર્મ કરી, પરંતુ 16,000 વિદ્યાર્થી કોલેજમાં પ્રવેશ સેવા માટે ફી ભરવા પણ ન ગયા. મેડિકલ સુપર સ્પેશિયાલિટી કોર્સીસમાં પ્રવેશ માટેની કેન્દ્રની ઓનલાઈન કાઉન્સેલિંગ પ્રવેશ પ્રક્રિયા પડી ખોરંબે. 2 મહિનાથી બીજા રાઉન્ડનું નથી થયું એલોટમેન્ટ. DM, MCH કરવા માંગતા અનેક ઉમેદવારો મુકાયા મૂંઝવણમાં.
રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને કેન્દ્ર સરકારને કરી રજૂઆત. જીપીએસસીની ક્લાસ 1 અને ક્લાસ 2ની પરીક્ષાનું કટ ઓફ 110ની આસપાસ રહેવાની શક્યતા. 75,000માંથી 59,000 ઉમેદવારોએ આપી પરીક્ષા. એકંદરે પ્રશ્નપત્ર સરળ હોવાથી ગંભીરતાથી તૈયારી કરતા ઉમેદવારોની પાસ થવાની શક્યતા વધુ. 13 વર્ષ બાદ જુનિયર ફાર્માસિસ્ટની ભરતી પરીક્ષા જાહેર. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે વર્ગ 3ની 226 જગ્યા માટે જાહેર કરી ભરતી. રાજ્યમાં જુનિયર ફાર્માસિસ્ટની અંદાજે 640 જગ્યા ખાલી. કચ્છ જિલ્લાના મુન્દ્રા પોર્ટને હવે સીધું સાઉદી અરેબિયા અને જીબુટી સાથે જોડાશે. નવા શિપિંગ રૂટને કારણે ગુજરાતને થશે ફાયદો. સીધી કનેક્ટિવિટીને કારણે ટ્રાન્ઝિટનો સમય 5 થી 7 કલાક બચશે. લોજિસ્ટિક ખર્ચ પણ ઘટશે. રાજ્યના ત્રીજા સૌથી મોટા કડાણા ડેમમાં ગયા વર્ષ કરતા 11 ફૂટ વધુ પાણી. કડાણા ડેમ 8 જિલ્લાને પૂરું પાડે છે સિંચાઈ અને પીવાનું પાણી. હાલ ડેમમાં 52% પાણીનો સંગ્રહ, જ્યારે ગત વર્ષે આ સમયગાળામાં માત્ર 36% હતું પાણી. બ્રેઇન ટ્યુમરના કેસમાં દર વર્ષે થઈ રહ્યો છે ચિંતાજનક વધારો. સિવિલમાં 5 વર્ષમાં નોંધાયા 1300થી વધુ કેસ, જેમાં 62% દર્દી પુરુષો. વારસાગત કૌટુંબિક ઇતિહાસ અને વધુ પડતા રેડિયેશનથી બ્રેઇન ટ્યુમરનું જોખમ. સતત માથાનો દુખાવો, ખેંચ, દ્રષ્ટિ શ્રવણ શક્તિમાં ફેરફાર જણાય તો ચેતવું જરૂરી. કોંગ્રેસ નેતા અશોક ગેહલોતનો ઘટસ્ફોટ. પોતે કોંગ્રેસના અધ્યક્ષ બનવા માંગતા હતા, પરંતુ અચાનક ષડયંત્ર રચાયું હોવાનો દાવો. એવી વાત ફેલાઈ ગઈ કે અશોક ગેહલોત મુખ્યમંત્રી પદ છોડવા નથી માંગતા, જેના કારણે સ્થિતિ બદલાઈ. આજે દિલ્હીમાં યોજાશે ઇન્ડિયા ગઠબંધનની બેઠક. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, તેજસ્વી યાદવ અને સુપ્રિયા સુલે બેઠકમાં રહેશે હાજર. 23 રાજકીય પક્ષો બેઠકમાં જોડાશે. ડીએમકેએ બેઠકથી બનાવ્યું અંતર. ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં વિદ્યાર્થીઓના હિતના મુદ્દે પણ થશે ચર્ચા. નીટની પરીક્ષાના પેપર લીક તેમજ અન્ય ગોટાળાઓને કારણે વિદ્યાર્થીઓને પડેલી મુશ્કેલી અંગે કોંગ્રેસ અને વિપક્ષના નેતાઓ કરશે મંથન. વિદ્યાર્થીઓના હક માટે લડત ચલાવવા ઘડાશે રણનીતિ. મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીમાં પડેલી ફૂટને કારણે મુશ્કેલીમાં વધારો. દિલ્હીમાં કેજરીવાલ સાથે મમતા અને અભિષેક બેનર્જીએ કરી મુલાકાત. આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનનો હિસ્સો નહીં હોવાથી બેઠકમાં નહીં રહે હાજર. યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવનો આરોપ. અયોધ્યામાં રામ મંદિરમાં ભક્તોએ ચડાવેલા કરોડો રૂપિયા થયા ગાયબ. ટ્રસ્ટ માટે આ શરમજનક વાત. રામ મંદિર ટ્રસ્ટે કર્યો દાવો, હજુ ચાલી રહ્યું છે ઓડિટ. ચોરી અંગે કોઈ માહિતી મળી નથી. મુંબઈ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો પર્દાફાશ. આશરે 5 કરોડ રૂપિયાનું 3 કિલો 200 ગ્રામ સોનું જપ્ત કરાયું. 7 લોકોની ધરપકડ. બાંગ્લાદેશ અને શ્રીલંકાના નાગરિકોની મદદથી સોનાની દાણચોરીનો ખુલાસો. રાજકોટના રેસકોર્સમાં બાબા બાગેશ્વરના દરબારનું આયોજન. 15 લોકોને સ્ટેજ પર બોલાવી તેમની પરચી કાઢી. આ લોકોના ભૂતકાળ, સમસ્યાઓ અને ભવિષ્ય વિશે કરી વાત. રાજુભાઈ નામની વ્યક્તિએ કર્યો દાવો, બાબાએ બતાવેલો પરચો સાચો હતો. રાજકોટમાં બાબા બાગેશ્વરની કથા પહેલા પાટીદાર અગ્રણી અને સહકારી આગેવાન પુરુષોત્તમ પીપળિયાની અટકાયત. બાબા ખોટી રીતે લોકોને ગેરમાર્ગે લઈ જતા હોવાના દાવા સાથે પીપળિયા પહોંચવાના હતા કથામાં. જો કે પહેલા જ પોલીસે તેમની અટકાયત કરી એ ડિવિઝન લઈ જવાયા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે અટકાયત. દાહોદ જિલ્લાની કાળી મૌડી ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા પરથી કરાયા દૂર. રોહિત નિનામાને જિલ્લા વિકાસ અધિકારીએ કર્યા ફરજ મુક્ત. નૈતિક અધપતન સંબંધિત ગુનાના આધારે લેવાયો નિર્ણય. ડેપ્યુટી સરપંચને સોંપાયો ચાર્જ. નવસારીમાં ઓપરેશન મ્યુલહન 2.0 અંતર્ગત સાયબર ક્રાઇમે 2 સાયબર ઠગ લખવિંદરસિંહ અને આદિત્ય ઉર્ફે બંટી પટેલની કરી ધરપકડ. આરોપીઓ પાસેથી 43 ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, 70 પાસપોર્ટ સાઇઝ ફોટા, 7 પાસબુક, 13 ચેકબુક, 23 આધાર કાર્ડ અને 11 પેન કાર્ડ જપ્ત. રૂપિયા 91 કરોડથી વધુના સાયબર ફ્રોડનું કૌભાંડ હોવાનો પ્રાથમિક ખુલાસો. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ઓપરેશન મ્યુલહન 2.0 અંતર્ગત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડ અંતર્ગત 8 એફઆઈઆર દાખલ. પોતાનું એકાઉન્ટ ભાડે આપનાર 16 શખ્સોમાંથી 8ની ધરપકડ. જિલ્લામાં 1 કરોડ 78 લાખ રૂપિયાનું સાયબર ફ્રોડની ફરિયાદ. પોતાનું એકાઉન્ટ ભાડે ન આપવા રાજકોટ જિલ્લા પોલીસ વડાની અપીલ.
7 વર્ષના બાળક પર શ્વાનનો આતંક. સુરતના અલથાણની ઠાકોરદીપ સોસાયટીમાં બાળકના સાથળ પર બચકું ભરતા આવ્યા 5 ટાંકા. બાળક સોસાયટીમાં રમીને ઘરે જતા રખડતા શ્વાને ભર્યું બચકું. બાળકની ચીસો સાંભળી મહિલાએ દોડી આવી શ્વાનને ભગાડી બાળકને બચાવ્યો. સોસાયટીમાં 5 થી 10 લોકોને શ્વાને ભર્યા છે બચકા. અમદાવાદના સાબરમતી આશ્રમના વિકાસના કામોની નાયબ મુખ્યમંત્રીએ કરી સમીક્ષા. મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ સાથે કરી ચર્ચા. સાબરમતી ગાંધી આશ્રમને 35 એકરમાં ડેવલપ કરી વૈશ્વિક સ્તરનો બનાવવાનું કરાયું છે આયોજન. એક પેડ માં કે નામ અભિયાન માટે આયોજિત બૃહદ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થયા સહભાગી. ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભાના સૂત્રને સાકાર કરવા 1.25 કરોડ વૃક્ષો ઉછેરવા માટે કાર્યકરોએ લીધો સંકલ્પ. પ્રકૃતિનું જતન કરવા મુખ્યમંત્રીએ કરી અપીલ. રાજકોટ મનપાના મેયર ડોક્ટર નેહલ શુક્લ સમક્ષ રજૂ કરાયો 3 ઝોનનો પ્રોગ્રેસ રિપોર્ટ. 20%થી ઓછા પ્રોગ્રેસવાળા 2 કે 5% કામો થયા હોય તે પ્રોજેક્ટ્સ કરાયા સ્થગિત. માધવરાય સિંધિયા સ્ટેડિયમ, જ્યુબિલી શાક માર્કેટ, વર્કિંગ વુમન હોસ્ટેલ, એનિમલ હોસ્ટેલ સહિતના અંદાજે 800 કરોડના કામ સ્થગિત. મેયરના નિર્ણયથી અનેક ચર્ચા શરૂ. મોડાસામાં પ્રેમલગ્ન કરનાર યુવકને માર મારી યુવતીના અપહરણ કેસમાં પોલીસની ત્વરિત કાર્યવાહી. ગણતરીના કલાકોમાં અપહૃત યુવતીને સુરક્ષિત છોડાવી. 4 અપહરણકારોને ભરૂચના આમોદથી ઝડપ્યા. યુવતીના માતા પિતા સહિત સંબંધીઓ સામે નોંધાયો ગુનો, તપાસ ચાલુ. રાજકોટના પ્રદ્યુમન નગર પાર્ક પાસે રાંદરડા તળાવમાંથી મળી આવેલા યુવકના મૃતદેહને લઈને મૃતકના પરિવારનો દાવ. પત્ની અને સાસુએ મળીને વિપુલ રાઠોડ નામના યુવકની હત્યા કરી હોવાનો આરોપ. યુવકના મૃતદેહના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ આવશે સામે. છોટાઉદેપુર, કવાંટ, નસવાડી સ્ટેટ હાઈવે પર આવેલા અનેક બસ સ્ટેશન જર્જરિત અને ખંડેર હાલતમાં. પડી રહેલા સિમેન્ટના પોપડા અને બહાર આવી ગયેલા લોખંડના સળિયાના લીધે મુસાફરોના જીવને જોખમ. જર્જરિત બસ સ્ટેન્ડનું સમારકામ કરવા લોકોની માંગ. વડોદરાની કરજણ પોલીસે કારમાં બ્લેક ફિલ્મ લગાવી સીન સપાટા કરતા નબીરાઓ સામે કરી કાર્યવાહી. કાળા કાચવાળી ગાડીઓને રોકી સ્થળ પર જ બ્લેક ફિલ્મ કરી દૂર. સાથે દંડનીય કાર્યવાહી પણ કરી. 185 વાહનોમાંથી 24 જેટલી કારમાંથી બ્લેક ફિલ્મ હટાવાઈ. બનાસકાંઠાના પાલનપુરમાં ખોદેલા રોડને કારણે મુશ્કેલીમાં વધારો. ચોમાસું માથે હોવા છતાં બેચરપુરાથી વૃંદાવન સોસાયટી વચ્ચેના રોડનું કામ હજુ અધૂરું. ખોદકામને કારણે વાહન ચાલકો પરેશાન. ચોમાસા પહેલા કામ પૂર્ણ નહીં થાય તો લોકોના ઘરમાં પાણી ભરાવાની ભીતિ. સમારકામ અને સફાઈ વિના સિંચાઈ વિભાગે ધોરાજીની ભાદર 1 કેનાલમાં પાણી છોડતા ખેડૂતોને હાલાકી. ખેડૂતોના મતે કેનાલમાં અનેક સ્થળે પડી ગઈ છે મસમોટી તિરાડો અને ગાબડા. કેનાલનું રિનોવેશન અને સાફ સફાઈનું કામ સમયસર પૂર્ણ કરવાની ખેડૂતોની માગણી. સિંચાઈ માટે પાણીની જરૂરિયાત હોવાની ધોરાજીની ભાદર ડેમ 1 કેનાલમાં છોડાયું 300 ક્યુસેક પાણી. સિંચાઈ વિભાગના અધિકારીએ કેનાલમાં અમુક સ્થાને ગાબડા પડ્યાની વાતને સ્વીકારી ટૂંક સમયમાં રીટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી અને કેનાલના રિપેરિંગ અને રિનોવેશનની હાથ ધરવામાં આવશે કામગીરી. ટ્રાફિક જામના કારણે કલાકો સુધી અટવાયા યાત્રિકો. ખેડાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં અધિક માસમાં મોટી સંખ્યામાં ઠાકોરજીના દર્શને ઉમટ્યું માનવ મહેરામણ. ડાકોર પોલીસના ટ્રાફિક પૂર્વવત કરવા પ્રયાસ તો અંબાઓમાં ગળતેશ્વર સંગમ સ્થળે પણ ભીડના કારણે ટ્રાફિકની સમસ્યા. સંદિગ્ધ આતંકી હુમલો મધ્ય ઇઝરાયલમાં. એક વ્યક્તિનું મોત, 4 લોકો ઇજાગ્રસ્ત. ગેસ સ્ટેશન નજીક કરાયો ગોળીબાર. પોલીસે શોધી કાઢ્યું ગોળીબારમાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર. એક શંકાસ્પદ શખ્સની ધરપકડ. સંદિગ્ધ આતંકી હુમલા બાદ ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ સુરક્ષા એજન્સીઓ સાથે યોજી બેઠક. પરિસ્થિતિની સમીક્ષા કરી પશ્ચિમ તટમાં મિલિટરી ઓપરેશન ચાલુ રાખવાના આપ્યા નિર્દેશ. પાકિસ્તાનની સરકાર અને સેનાના વિરોધમાં પીઓકેમાં બંધ પહેલા હિંસા. રાવલકોટમાં પ્રદર્શનકારીઓ પર સેનાએ વરસાવી ગોળીઓ. 4 લોકો ગંભીર રીતે ઘાયલ. 9 જૂને આપવામાં આવ્યું છે બંધનું આહવાન. મિસાઇલ ફેક્ટરીની મુલાકાત લીધી ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને. અધિકારીઓ સાથે કર્યો સંવાદ. મિસાઇલ ઉત્પાદનની ક્ષમતા વધારવાના આપ્યા આદેશ. જાપાનના સકુરજીમાં જ્વાળામુખીમાં વિસ્ફોટ. ધડાકા બાદ જ્વાળામુખીમાંથી ઉડ્યો રાખનો ફુવારો. આસપાસના વિસ્તારમાં ફેલાયો લાવા. કાગોશીમા શહેરમાં ચોમેર છવાયું રાખનું આવરણ.
શિવેલુજ જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, રશિયામાં જોરદાર ધડાકાના અવાજથી ધંધણી ઉઠ્યો આખો વિસ્તાર, આકાશમાં અનેક ફૂટ સુધી ઉડ્યા રાખના ગોટે ગોટા, સંભવિત જોખમને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ. સ્પેનની રાજધાની મેડ્રિડમાં પોલ લિયોની જનસભામાં ઉમટી પડ્યું જનસેલાબ. આશરે 5 લાખ લોકો રહ્યા હાજર. વૈશ્વિક સંકટ અને પડકારોની વચ્ચે માનવતા અને શાંતિનો આપ્યો સંદેશ. આંધી અને તોફાને કહેર મચાવ્યો મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં. જોરદાર પવન ફૂંકાતા ઉડી ગઈ સ્કૂલની છત, અનેક ઘરના ઉડી ગયા પતરા અને છત. વરસાદ બાદ ભૂસ્ખલન ઉત્તરાખંડના ધારચુલામાં. પહાડ પરથી ધસી પડ્યો કાટમાળ, જાહેર માર્ગ પર કાટમાળ ફેલાતા વાહન વ્યવહાર પ્રભાવિત, લાંબા ટ્રાફિકમાં ફસાયા યાત્રીઓ.